પ્રેઝ લોર્ડ મારા ભાઈઓ અને બહેનો, આજનો સુંદર દિવસ પ્રભુ ઈસુએ આપણા જીવનમાં જોડી દીધો માટે પ્રભુ ઈસુનો આપણે આભાર માનીએ. આજનું વચન પ્રભુ કહે છે, યોહાન 15મો અધ્યાય એની 16 થી 19મી કલમ, એ હું તમારા આગળ વાંચી બતાવું છું. તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે ને તમને નિમ્યા છે કે તમે જઈને ફળ આપો અને તમારા ફળ કાયમ રહે, જેથી તમે મારે નામે જે કંઈ બાપની પાસે માંગો છો તે તમને આપે. તમે એકબીજા પર પ્રેમ રાખો માટે હું તમને એ આજ્ઞાઓ આપું છું. જો જગત તમારા પર દ્વેષ રાખે છે, તો તમારા અગાઉ તેણે મારા પર દ્વેષ રાખ્યો છે, એ તમે જાણો છો. જો તમે જગતના હોત તો જગત પોતાના ઉપર પ્રેમ રાખત, પરંતુ તમે જગતના નથી, પણ મેં તમને જગતમાંથી પસંદ કર્યા છે, તે માટે જગત તમારા પર દ્વેષ રાખે છે. આમેન. આજનું વચન પ્રભુ કહે છે કે તમે મને પસંદ કર્યા નથી, પણ મેં તમને પસંદ કર્યા છે. આપણે પ્રભુને પસંદ નથી કર્યા, પણ પ્રભુએ આપણને પસંદ કરેલા છે. જ્યારે આપણે માના ગર્ભમાં હતા અને જ્યારે આપણી નાળ માં સાથે તૂટી, ત્યારથી પ્રભુએ આપણને પસંદ કરેલા છે, આપણાને નિમેલા છે કે આપણે આ દુનિયામાં આવે, સારું જીવન જીવીએ, પ્રભુના વચનો પ્રમાણે ચાલે, વિશ્વાસમાં ચાલે અને સારા એવા ફળો ઉત્પન્ન કરીને પ્રભુની મહિમા, પ્રભુની સેવા કરીએ. જેમ પવિત્ર આત્માના આત્મિક ફળો છે, પ્રેમ, ધીરજ, સંયમ, નમ્રતા, શાંતિ, ક્ષમા, એવા સર્વ સારા ફળો આપણે જીવનમાં આપણા જીવનમાં લેવાના છે અને એ ફળો દ્વારા આપણા જીવનો સફળ થશે, આપણું જીવન ખરા માર્ગ પર ચાલશે અને એ ફળ પ્રભુ આપણા જીવનમાં આપશે. એ ફળો દ્વારા આપણા અનેક એવા જીવનો પ્રભુની સેવા માટે, કાર્યો માટે પ્રભુ વાપરશે અને તમે પ્રભુ પાસે જે કંઈ માંગશો એ પ્રભુ સર્વ પૂર્ણ કરશે. કારણ કે દેવની આજ્ઞા તમે પાળો, વચનમાં વિશ્વાસ રાખો, દેવના વચનો પ્રમાણે ચાલો અને એકબીજા પર પ્રેમ રાખો, એકબીજાને મદદ કરો, એકબીજાને સમજો અને જો તમે જગતના હશો તો જગત તમારો દ્વેષ કરશે. જો તમે આત્મિક રીતે ચાલશો તો પ્રભુ તમને તમારા આત્મિક માર્ગોમાં ચલાવશે. જૈવિક રીતે ચાલશો તો તમારો દ્વેષ થશે, તમને ધિક્કાર થશે, તમારું જીવન નાશના તરફ જશે. પણ તમે આત્મિક રીતે ચાલશો તો તમારામાં જો એ આત્મિક પવિત્ર આત્માના આત્મિક ફળો રહેશે, તો તમે આત્મિક રીતે ચાલી શકીશો, આ સંસાર, આ દુનિયાના લોકોનો સામનો કરી શકીશો. અને જો તમે જગતના ઉપર પ્રેમ રાખશો તો તમને નુકસાન, તકલીફો જ મળશે, તમારું આત્માનો નાશ થશે. આત્મિક રીતે ચાલશો તો પ્રભુ તમને અનેક એવા કાર્યો માટે, માર્ગો માટે, તમારા જીવનમાં સારા કાર્યો, સારા માર્ગો ઉત્પન્ન કરશે અને તમારું જીવન સફળ કરશે. તમારી આત્મિક કૃતિ થશે. પ્રભુ પ્રભુની સેવા કરવા માટે તમને ઉપયોગ કરશે. તમારા જીવનમાં આશીર્વાદના માર્ગો ખોલશે. તમારું જીવન સફળ, આશીર્વાદિત અને પ્રભુની ઈચ્છા પ્રમાણે આપણે ચાલવું જોઈએ, જૈવિક રીતે નહીં. અને જગત રીતે ચાલશો તો જગતના લોકો તમને દ્વેષ કરશે, તમને ધિક્કારશે. અને આત્મિક રીતે ચાલશો તો પ્રભુ તમને પ્રેમ કરશે અને પ્રભુના માર્ગમાં ચાલવા પ્રભુ તમને સહાય કરશે. અને જ્યારે તમે આત્મિક બાબતોમાં ચાલશો, આત્મિક જીવન જીવશો તો જગત તમારો ધિક્કાર કરશે, જગત તમને નકારશે, તમારા વિશે અનેક એવી બાબતો બોલશે, પણ તમે પ્રભુ પર વિશ્વાસ રાખવાનો છે.
પ્રભુના વચન પ્રમાણે ચાલવાનું છે અને સર્વ પ્રભુની ઈચ્છા પ્રમાણે તમારે ચાલવાનું છે. એની આજ્ઞાઓમાં ચાલવાનું છે, વચન પર ચાલવાનું છે, વિશ્વાસ રાખવાનો છે. આત્મિક ફળો આપણા જીવનમાં ઉત્પન્ન કરવાનું છે કે આત્મિક ફળો દ્વારા આપણે પ્રભુના માર્ગોમાં ચાલી શકીએ, એમની સેવાઓ કરી શકીએ, પ્રભુને ગમે એવા જીવનો જીવી શકીએ, કાર્યો કરી શકીએ ને આપણું જીવન આત્મિક રીતે દ્રઢ પ્રભુ બનાવશે. આપણે એના વચન પર વિશ્વાસ રાખીએ એટલે આપણે આપણી ઈચ્છા પ્રમાણે કે આપણી યોજના પ્રમાણે નહીં, પણ આત્મિક રીતે પ્રભુની ઈચ્છા જાણીએ, સમજીને એના પ્રમાણે ચાલીએ. તેના માટે પ્રભુ આપણાને સહાય કરે અને આપણે પ્રભુને નથી પસંદ કર્યા, પણ પ્રભુએ આપણાને પસંદ કરેલા છે. એ ખૂબ મોટી બાબત છે. આજે જગતમાં અનેક તકલીફો, મુશ્કેલી, અડચણો, સંકટો છે, પણ પ્રભુએ એ સર્વમાંથી આપણને છોડાવેલા છે. કારણ કે આપણે આત્મિક રીતે ચાલીશું તો આપણું જીવન સફળ થશે અને જગતિક રીતે ચાલીશું, સંસારિક રીતે ચાલીશું તો આપણને નુકસાન થશે, આપણા આત્મા નાશમાં જશે અને શેતાન પણ આપણા જીવનમાં કાર્ય કરીને આપણું જીવન નાશ તરફ લઈ જશે. પણ આપણે આત્મિક ફળો આપણા જીવનમાં ઉત્પન્ન કરીએ, આત્મિક ફળો પ્રમાણે ચાલીએ, વિશ્વાસ રાખીએ, પ્રભુને આપણું જીવન સોંપીએ અને એમની ઈચ્છા અને વચનો પ્રમાણે ચાલીએ. આ વચનો તમારા અને મારા જીવનમાં પ્રભુ આશીર્વાદિત કરે અને આપણી પહેલી પસંદગી પ્રભુએ કરી છે એ જાણીને, વિશ્વાસ રાખીને પ્રભુની યોજના પ્રમાણે આપણે ચાલીએ તેવું થવા દેજો. આ વચન તમારા અને મારા જીવનમાં પ્રભુ આશીર્વાદિત કરો, પૂર્ણ કરો એવી પ્રભુને પ્રાર્થના છે. આમીન.